અરવલ્લી જિલ્લામાં ઉમેદપુરથી મેઘરજને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। મોડાસાના ઉમેદપુરથી મેઘરજને જોડતા આ માર્ગના બંધ થવાથી આસપાસના તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો માટે માર્ગ અત્યંત મહત્વનો છે। બ્રિજનું કામ ચોમાસાની ઋતુમાં શરૂ કરવામાં આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો બંધ થવાના કારણે આશરે 15 ગામોના લોકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તેમને અવરજવર માટે લાંબા અને અસુવિધાજનક વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે। ડ્રાઇવર્ઝન આપીને બનાવવામાં આવેલો કામચલાઉ રસ્તો પણ ધોવાઈ જતા પરિસ્થિતિ વધુ વણસી છે। ત્યારે વહીવટી તંત્ર ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે। હાલ ઉમેદપુર ખાતે અહીંયા નવીન બ્રિજનું કામકાજ ચાલુ કરેલ છે, જે આ બ્રિજ મોડાસાથી મેઘરજ સુધી 15 થી 20 ગામોને જોડતો એક સામાન્ય અને શોર્ટકટ માર્ગ છે, જેથી આ ઉમેદપુર આવતા ગામો તથા અહીંથી વિદ્યાર્થીઓને મોડાસા જવા માટે એક જ રસ્તો હોવાથી આ જે તે કોન્ટ્રાક્ટરે અહીંયા કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે બનાવી આપેલ નથી, જેથી રસ્તો બંધ છે। જેથી વિદ્યાર્થીઓ તથા કોઈપણ બીમાર પેશન્ટ અથવા કોઈપણ વડીલ અથવા ઉંમરલાયક માણસની હોસ્પિટલ જવાની સુવિધા અહીંથી પ્રાપ્ત થઈ શકે તેવી નથી, જેથી અહીંયા ડાયવર્ઝન તાત્કાલિક સત્વરે બનાવી આપે। 20 કિલોમીટર અહીંયાથી બહાર ફરી અને પછી જ મોડાસા જઈ શકાય છે, તે રજૂઆત છે। અમારા ગામ ઉમેદપુરથી જંબુસર દલિયા થઈને મોડાસાને જોડતો રોડ, જે અમારા ગામમાં પુલનું કામ ચાલુ હોય, આજે 10 દિવસથી એટલી બધી લોકોને હાલાકી પડે છે કે ગામ લોકો ચાલીને પણ જઈ શકતા નથી એવી હાલત છે। અગર કોઈ બીમાર હોય, ઇમરજન્સી જેવું હોય તો એને કઈ રીતે અમે સત્વરે પહોંચતો કરીએ એ એક મોટો પ્રશ્ન છે। સ્કૂલમાં કોલેજમાં જવાવાળા છોકરાઓ માટે બસ બિલકુલ બંધ છે અત્યારે, અને 15 કિલોમીટર આગળથી જે લોકો આવે છે અહીંયા આવીને ઉમેદપુર ગામથી પુલનું કામ જોઈ અને જ્યારે નિરીક્ષણ કરવા આવતો એ રીતના આવીને રસ્તો બંધ છે એવું બોર્ડ જોઈને પાછા વળવું પડે છે એમને। તો એના માટેની આટલી બધી તંત્રની બેદરકારી હોય તો એના કરતાં ચોમાસામાં કામ ચાલુ ના કર્યું હોત એ બેટર હતું અમારા માટે।